બીજું કાંઈ બોલી શકાતું નથી. ભગવાન પુરુષોત્તમ પ્રભુએ અઢિયા ઉપર અપાર કરુણા કરી છે. બેટા અઢિયા ઉઠ, કહે તારી કોઈ ઈચ્છા? અઢિયો કહે, પ્રભુ મારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં હવે શું બાકી રહ્યું? મારા અનાથ આપે તો મને સર્વસ્વ આપી દીધું. પ્રભુ પણ એક વિનંતી છે. ભગવાન કહે તેણે કહ્યું, પ્રભુ મારું કલ્યાણ કરવા મારા ગુરુદેવે યુક્તિ કરી અને મને આજ આપનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું. પ્રભુ મારા ગુરુદેવને આપ દર્શન આપો જેથી એમનું પણ કલ્યાણ થઈ જાય. પુરુષોત્તમ ભગવાને રજા આપી છે. ત્યાં તો અઢિયો ભાગ્યો છે, મંદિર આવ્યો છે, શ્વાસ માતો નથી, છતાંય ગુરુદેવનો હાથ પકડી જાણે ખેંચતો હોય એમ બોલ્યો, ગુરુદેવ જલ્દી કરો, મારી સાથે ચાલો. ભગવાન પુરુષોત્તમ રાયજીના દર્શન કરાવું. સાથે દિવાળી દેવ પણ છે અને બધાય માતાજી પણ છે. ગુરુદેવ ચાલો. ગુરુદેવને કંઈ સમજાયું નહીં. કહે, અઢિયા તું શું કહે છે? અઢિયો કહે, બાપજી સમય નથી, આપ મારી સાથે જલ્દીથી ચાલો. મારું ગુરુ અને શિષ્ય નદી કિનારે